આ બહેનો સવારે 4 વાગે ઉઠીને દૂધ દોવે અને દૂધ ભરાવે અને કોઈ પાખંડી તમારે ત્યાં આવે અને તમારા પૈસા તમારા પાસેથી પડાવી જાય અને તમને ખબર પણ ના પડે. આ સમાજ તમે જાઓ, તમે જો સૌથી પહેલું આપણું તીર્થ કયું, ત્યારબાદ તમે તમારા વડીલોને તમે માન આપો. વડીલોનું કયું માનો અને ત્યારબાદ તમારી કુળદેવીને નમો અને કુળદેવીને નમ્યા બાદ તમે ભગવાન પરમાત્માને માનો અને તેમાં તમારો વિકાસ છે. આ ભુવાઓ તમારું સર્વસ્વ લૂંટે છે. તમને સૌથી પહેલા શું કરે છે? ભાઈ ભાઈને જુદા પાડે, બેન ભાઈને જુદા પાડે, દેરાણી જેઠાણીને જુદા પાડે અને આવા નપાવટ કોઈ આવે તો એવા નપાવટને તમે જડબા તોડ જવાબ આપો. આપણે ભુવાઓ ધીત ધારે એટલે મેં હમણાં બેઠા હતા ને આ સરપંચ સાથે એટલે વાત થઈ. ધીત ધારે એટલે તમારે એક ધીત ધારવાની કે મારા એટીએમ નો પાસવર્ડ કે, મારા ગૂગલ નો પાસવર્ડ કે, મારા એક બેંકમાં એકાઉન્ટ છે એનું બેલેન્સ કે. સાહેબ કોઈ કહી શકશે નહીં. એટલે આવા પ્રશ્નો કરો, આવી ખોટી વાતમાં પડો નહીં. આ સમાજ મહેનત મજૂરી કરીને આજ સૌથી પછાતમાં આપણે ગણાઈએ છીએ. અને એનું કારણ શું? એ કારણ એક જ છે કે આજે તમે ગમે ત્યાં જાઓ ને તો અડધા ધજા લઈને ઓમ જતા હોય, અડધા ધજા લઈને ઓમ જતા હોય. હોમાં મળે, પેલા કે અમે ઓમ દર્શન, પેલા કે અમે ઓમ દર્શન. શું કરવા? ઘેર મા બાપની સેવા કરો, ઈમાનદારીથી મહેનત કરો અને ઈમાનદારીથી મહેનત નહીં કરો તો તમે ગમે ત્યાં જશો ને તો તમારી પ્રગતિ નહીં થાય. પૈસા બચાવો અને પૈસા બચાવીને તમારા બાળકોને ભણાવો. અહીંયા આવા વિદ્યા સંકુલો બનાવો. મંદિર એક ઓછું બનશે તો ચાલશે. મંદિરો બનાવ્યા પછી પણ કેટલા મંદિરમાં દર્શન કરવા જાય છે, પણ વિદ્યાના મંદિર બનાવો. અને આજ પછી કોઈ અંધશ્રદ્ધામાં ન ફસાય. અને જો કોઈ તમને જુતારો લૂંટારો તમને કઈ કહે અને એની સામે પડવાનું હોય તો અમે બધા તૈયાર જ છીએ. તમે અમને એની ટાઈમ કહેજો, એનો મુકાબલો આપણે કરશું. એટલે મારે આગેવાનોને સૌને મારે વિનંતી છે કે હવે એક જ વસ્તુ પકડો, શિક્ષણ સિવાય કોઈ ઉદ્ધાર નથી. હું એક નાનકડી વાત કરી જો ટાઈમ છે. અમે ભુવાની જોડે જ્યાં એને એવું કીધું કે 13 અડકાયા મટે. 13 અડકાયા તેરવાડામાં મેં મટાડ્યા. તેરવાડામાં પૂછ્યું તો આવું કોઈ બન્યું નતું. એટલે અમે પૂછ્યું, ડોક્ટરને ફોન કર્યો છે અડકાયાનો સ્પેશિયાલિસ્ટ છે, એને પૂછ્યું તો એને કીધું કે અડકાયું થાય ક્યારે મટે? 100% મોર્ટાલિટી એટલે મૃત્યુનો દર 100% છે. પણ આપણને ભરવા માટે એ વિડીયોમાં એવું કહેતો હતો. અમે ત્યાં જઈને પૂછ્યું તારું મેડિકલ સાયન્સ શું કહે છે? તો એને મેડિકલ સાયન્સ ને એને 12મો સંદર્ભમાં ભણેલો નથી અને 1 નંબરનો. હવે મારે કંઈ કહેવાય નહીં વધારે. અને એવાના પગમાં જઈને આપણે પણ શરમ આવે. શરમ! તમારું શાસ્ત્ર તેજ ક્યાં ગયું છે? તમારી ખુમારી ક્યાં ગઈ? એક સમય હતો કે એ સમયમાં અંદર ઠાકોર કેટલો પાવરફુલ હતો એનો એક દ્રષ્ટાંત હું તમને આપું. એક સમય આપણે વળવિયા તરીકે જતા, કોઈ વાણિયા હોય કે એવા કોઈ વેપારી હોય ને એને એકથી બીજા ગામ જવું હોય તો એમને વળવિયા તરીકે લઈ જાય. એટલે એક શેઠને એકથી બીજા ગામ જવાનું એટલે ઠાકોરને લઈ જાય વળવિયા તરીકે. એટલે ઠાકોર તલવાર બલવાર લગાવીને હેડ્યા. ઠાકોર હેડતા ને પેલા ગાડામાં. એટલે રસ્તામાં જતા પૂછ્યું કે જમવાનું શું છે? એટલે પેલા શેઠે એમ કીધું કે ભાઈ કદાચ આજ ઉપવાસ કરી લેવો પડે કારણ કે તારી હોટલ બોટલ કોઈ હતી નહીં. એટલે કે ઉપવાસ કરવો પડે. ઠાકોર કે સારું આપણે ઉપવાસ કરશું. રસ્તામાં જ્યાં અને માતરની મેક આવી
આ શેઠી માતર લઈને જેલા છોની હોય એટલે માતરની મેકાઈ એટલે ઠાકોરે પૂછ્યું કે માતરની મેક શેઠ ચોથી આવી એટલે એ તો મેં હોદે ગાધી હતી કે એટલે અત્યારે ઓગરું આવ્યો એટલે આવી ઠાકોરે તરવાર કાઢી અને તરવાર કાઢી કે ચમ ઠાકોરો કે દારૂ ચડ્યો કે પણ જો હવારના ભેગા થયો કે ઓળજે ભેગો થી હવે થયો ને આટલો શક્તિશાળી સમાજ હોળીએ પીધોથી આટલો શક્તિશાળી સમાજ અને એને વ્યવસ્થિત રીતે વેતરી નાખવાનું કામ લોકોએ કર્યું એટલે મારે આપ સૌને વિનંતી છે કે આપ સૌ આ બાબતે એક મત રહો આપણા સાધુ સંતો જે છે ને એમની પ્રેરણા લો પણ જે આવા લોકો હોય સમાજની અંદર વિખવાદ કરતા હોય સમાજની અંદર લોકોને ભાઈને લડાવવાનું કરતા હોય એ એમના બાળકોને ધૂણાડતા શીખવાડે જો કોઈ બાળક ધૂણે નહીં આવી કોઈ પ્રવૃત્તિ કરશે તમે ફરિયાદ કરશો અરે નાના બાળકને તમે ધૂણતા શીખવાડો તો એના ભવિષ્ય સાથે ચેડા કરો છો આ વસ્તુ નહીં થવી જોઈએ અમે વ્યવસ્થિત રીતે પ્લાન કરીને કામ કરવાના છીએ એટલે આપ સૌને મારે વિનંતી છે કે આવા કામમાં સાથ આપજો આ ધર્મ કાર્ય છે અને જો કોઈનું પેઢી કોઈનો પરિવાર તરી જશે 5 પરિવાર તરી જશે તો પણ આ અભિયાન સાર્થક થયું ગણાશે એટલે આજે આપ સૌ બધા સમજદાર લોકો આવ્યા છો એટલે સમજદાર લોકો આવ્યા છો શંકરભાઈ સાહેબને પણ તમે થોડુંક એમનું માર્ગદર્શન લેજો ખૂબ બુદ્ધિશાળી માણસ એમનું વ્યક્તિત્વથી હું વર્ષોથી એમનું જે એ વખતે યુથ પ્રદેશ યુથ પ્રમુખ હતા ભારતીય જનતા પાર્ટીમાં એટલેથી હું એમની સાથે અને એમના વ્યક્તિત્વને ઓળખું છું એટલે સૌ આપણે શંકરભાઈ સાહેબને આજનો સન્માન કાર્યક્રમ અભિવાદન કાર્યક્રમ કરી અને સૌ એમની સાથે રહી અને એમના પાસેથી આપણે માર્ગદર્શન મેળવવાનું થાય જે પણ વિકાસના કામ માટે આપણા વિકાસના માટે જે પણ મેળવવાનું થાય તે મેળવીને આપણે આપણા સમાજનો વિકાસ કરીએ એ જ ભારત માતા કી જય